મિત્રો, આજે એક બહુ જ મહત્ત્વનો ટૉપિક તેના વિશે આપણે ચર્ચા કરીએ. તેનું નામ છે લક્ષ અને વિકલન. આવતા વર્ષે તેના ઉપર તમારે આખો પાયો રચવાનો છે. લક્ષ અને વિકલન, ત્યાર પછી સંકલન, તેના ઉપયોગો, તે બધી વાતો આપણે લઈશું. એટલે આ વર્ષે એ તમારા માટે થોડું નવું એવો એક સબ્જેક્ટ છે, પણ કેટલીક મર્યાદાઓ સાથે આપણે તેને શીખવા માટે પ્રયત્ન કરીએ, કારણ કે ઘણી ઓછું મટીરિયલ તમને આપવામાં આવે છે. તે વિષયનો જો વિચાર કરીએ તો આમ જુઓ તો ઘણી બધી ચર્ચાઓને એની શરૂઆતથી પણ કરી શકાય. જ્યારે હવે ખાસ વ્યક્તિગત લક્ષ અને વિકલનમાં બે ભાગ આપણે કરીશું, એક લક્ષ અને એક વિકલન. હવે લક્ષ એટલે શું, આવો એક પ્રશ્ન થાય. લક્ષ શોધવાનું, લક્ષ મેળવો. એટલે ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ એવું કહી શકાય કે એક ઉદાહરણ લઈએ કે વરસાદ પડે, થોડો ગરમીના દિવસો હોય, આકાશમાંથી વરસાદનો એક ટીપો પડે, તો એ ટીપો પડતા પડતા છેક જમીનને સ્પર્શ કરવા જાય ત્યાં સુધી કદાચ એનું બાષ્પીભવન પણ થઈ જાય. એક કરતાં વધારે ટીપા વધારે નજીક જથ્થાની અંદર હોય તો જમીનને સ્પર્શ પણ કદાચ કરે, પણ એ વરસાદના ટીપાનું લક્ષ્ય જમીનને સ્પર્શ કરવાનું, આમ સમજે. એટલે કદાચ તે સ્પર્શ કરે અને ન પણ કરે. એટલે અહીંયા આગળ આપણે જે અભ્યાસ કરવાના છે વિધેયના લક્ષનો, તો આ વિધેયનું લક્ષ આપણે મેળવવાનું છે. એટલે એને બીજા અર્થમાં કહેવું તો વિધેયના લક્ષનું અનુમાન કરી શકાય, લક્ષ મેળવી ન શકાય. એટલે શબ્દો થોડા આવી રીતનું છે, પણ એનું અનુમાન આપણે કરી શકાય કે આવું વિધેય હોય તો તેની કિંમત આની નજીક હોઈ શકે. તો વિધેયના લક્ષનું અનુમાન કરી અને તે આપણે પછી લક્ષ કઈ રીતે મેળવવું એ આપણે લખશું. એટલે આ અનુમાનનો વિષય છે. હવે અનુમાનનો વિષય એટલે ઘણી આજુબાજુ ઉપર નીચે બધી બાજુનો આપણે વિચાર કરવો જોઈએ. એટલે આપણે એક સામાન્ય એક દાખલો લઈએ કે લક્ષ એટલે એની વ્યાખ્યા જ્યારે પ્રસ્થાપિત કરવી હોય ત્યારે એને આપણે આવી રીતે કહીશું કે જેમ એક્સ એ એને અનુલક્ષે એની નજીક જાય, તેમ આ વિધેય એફએક્સ છે એનું મૂલ્ય એલ છે. એટલે એ એલને અનુલક્ષે એલની નજીક જશે તેવું આપણે અનુમાન કરી શકાય. અને વ્યાપક રીતે જેમ એક્સ ટેન્ડ્સ ટુ એ તેમ એફએક્સ ટેન્ડ્સ ટુ એલ, તો આ એલને આ વિધેય એફએક્સનું લક્ષ કહેવાય. અને સંકેતમાં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એલ લખાય. દાખલા તરીકે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 તો એક્સ સ્ક્વેરનું લક્ષ એલ બરાબર 0 છે. એફએક્સ એટલે એક્સ સ્ક્વેર, એલ બરાબર 0 અને એ બરાબર પણ 0. બીજો દાખલો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 મોડ એક્સ માનાંકમાં એક્સ ઇક્વલ ટુ 0, તો એફએક્સ એટલું માનાંકમાં એક્સ, એલ ઇક્વલ ટુ 0, એ બરાબર 0. તો માનાંકમાં એક્સ એટલે આપણને ખબર છે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને માઇનસ હોય તો એક્સ લેસ દેન 0. આમ વિધેયના લક્ષનું આપણે અનુમાન કરી શકાય. એટલે આવી રીતે આપણે એને લખશું એમ. હવે તે વાત એક ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફએક્સ શોધો. એફએક્સ, જ્યાં એફએક્સ બરાબર શું આપેલું છે, એક્સ પ્લસ 2 જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, અને એક્સ ઇક્વલ ટુ જ્યારે 1 હોય ત્યારે એની કિંમત 0 છે. આ એફએક્સ એટલે વાય. આપણે શરૂઆતમાં આપણે જોયેલું ને તે વિધેયની અંદર. હવે મિત્રો, આપણે વાય બરાબર
x+2નો આલેખ દોર્યા. આ જે આલેખ છે તે કોનો થશે? y બરાબર અહીંયા આગળ આ છે ને fx એટલે y એટલે આપણને આપેલું છે x+2. એવરી x બિલોંગ્સ ટુ આપણે અહીંયા r લઈએ. આરની કિંમતોમાંથી આપણે લઈશું નજીક કોઈ પણ. એટલે એક્સની વેલ્યુ 0 લઈએ 0 તો માઇનસ અહીંયા આગળ શું થશે? વાયની વેલ્યુ 0 2. એક્સની કિંમત જ્યારે -2 લઈશું ત્યારે 0 થશે. એક્સની કિંમત જ્યારે 1 લઈશું ત્યારે 3 થશે. એવો એક આપણે આ આલેખ દોર્યો. હવે અહીંયા આપણે વિચાર કરવાનો રહ્યો કે અહીંયા આગળ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ લાઈન y = fx. હવે x → 1 એ બરાબર 1 એટલે આ 1 અહીંયા આગળ આપેલું છે આ કિંમત. હવે અહીંયા આગળ આ જે છે આ 1. હવે આ 1 છે તો એનો એક અંતરાલ આવો વિવૃત અંતરાલ આપણે આવો લઈએ તો કેટલી કિંમતો આ બાજુથી મળે, કેટલી કિંમતો અહીંથી પણ મળી શકે. આવી રીતે આમ બંને બાજુ એવી આપણે કિંમતો લઈએ. દાખલા તરીકે fx બરાબર આ 1 છે આ 0 તો અહીં આગળ 0.99 લઈએ. આમાં લખીએ એટલે 2.99 થાય. એટલે 2.99 એટલે અહીં જશે. પછી 0.999 લઈએ તો વાયની કિંમત છે આટલાથી કિંમત લઈએ તો અહીં આગળ આપણે આમ જઈએ તો એને સંગત અહીં આગળ 2.999 જશે. હવે આ 1થી થોડી મોટી કિંમતો લઈએ. દાખલા તરીકે 1.01 તો આમ કિંમત આપણે લઈએ 1 તો એની સામે વાયની કિંમત અહીંયા આગળ મળશે 3.01. પછી આને થોડીક નજીકમાં કિંમત લઈએ 1.001 આટલા નજીકથી લઈએ આમ જશે તો અહીંયા આગળ મળશે 3.001. એમ આ જે છે 1 એ 1ને સમાવતો જે અંતરાલ છે એ અંતરાલથી આ બાજુથી કિંમતો વધતી જશે. આ બાજુથી કિંમતો ઘટતી કિંમતો 1ની નજીક આપણે જઈએ 0.99 0.99 0.999 એમ 1.01 1.001 એમ ઘણી કિંમતો નજીકને નજીક 1ની નજીક જવાનું. એટલે આ બાજુથી વધીને કિંમત 1ની નજીક જશે, આ બાજુથી કિંમતો ઘટીને 1ની નજીક જશે. એટલે એક્સની 1થી નાની કિંમતો માટે આ 1થી નાની કિંમતો માટે અહીં સામે આપણે વાયની કિંમતો આપણને મળશે. તો એ fxનું જે મૂલ્ય છે એને ડાબા બાજુથી વધીને 3ની નજીક જાય અને એક્સની 1થી મોટી કિંમતો માટે એટલે અહીં આગળ કિંમતો માટે fxનું મૂલ્ય ઘટીને આમ કિંમત ઘટીને અહીંથી ઘટતી આ બાજુ ઘટીને જમણી બાજુથી એટલે આ 1ની આ જમણી બાજુ અને આ ડાબી બાજુ આ જમણી બાજુથી 3ની નજીક મળે છે. એટલે બે અનુમાન થયા. એ આમથી જઈએ આપણે આમથી આમ જઈએ એટલે ડાબી બાજુથી જમણી બાજુ આમ જઈશું તો અહીં કિંમત જશે 0.99 0.999 0.9999 એમ વધીને જઈશું ત્યારે વાયની કિંમત અહીંયા આગળ આપણને વધીને 3ની નજીક જશે. જમણી બાજુ લઈએ કિંમત તો કિંમત ઘટાડતા 1ની નજીક જઈએ તો અહીં વાયની કિંમત પણ ઘટતા 3ની નજીક જશે. એટલે વધીને જાય અથવા ઘટીને આવે તો એની ડાબી બાજુ હોય તો એને ડાબી બાજુનું લક્ષ કહેવાય અને કિંમતો ઘટીને આવે તો તેને જમણી બાજુનું લક્ષ કહીશું આમ. એટલે લિમિટ x → 1 માઇનસ આ માઇનસ ચિહ્ન ખાલી નિર્દેશ કરે છે. એ માઇનસ ડાબી બાજુથી લક્ષ કિંમતો વધીને 1ની નજીક જાય છે એમ નિર્દેશ કરે છે અને બરાબર 3 મળ્યું. અને લિમિટ x → 1 પ્લસ આ પ્લસ એટલે આ 1 પ્લસ નથી પણ અહીંયા કિંમતો એક્સની કિંમતો ઘટીને વધારે ને વધારે નજીકમાં નજીક 1ની નજીક જશે એ નિર્દેશ બતાવે છે. એટલે જમણી બાજુનું લક્ષ આ ડાબી બાજુનું લક્ષ
અને આ જમણી બાજુનું લક્ષ અને આ બંને લક્ષ સમાન છે, તેથી કહી શકાય કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 fx બરાબર 3. આવી રીતે આપણે આ વિધેયના લક્ષનું અનુમાન આપણે આ દાખલા ઉપરથી કર્યું. આવા આપણે અનેક દાખલાઓ મેળવી શકીએ જે આપણે સમજવા માટે છે. એક બીજો દાખલો આપણે પ્રયત્ન કરીએ. દાખલા તરીકે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 fx બરાબર x પ્લસ 10 આનું લક્ષ શોધો. તો અહીંયા આગળ આ જે છે અહીંયા આગળ 0 લઈએ તો ઉપર 0 10 થશે. અહીંયા -10 લઈએ તો fx એટલે yની કિંમત 0 થશે. અહીંયા આગળ એક્સની કિંમત 5 લઈએ તો 10 15 થશે. તો હવે અહીંયા આગળ જોઈએ તો 4.9 4.99 4.999 4.9999 એ 5ની નજીક જઈએ કિંમતો વધીને, અથવા આ બાજુ અહીંયા આગળ 5.01 5.001 5.00001 તેમ કિંમતો લઈએ એટલે કિંમત ઘટીને 5ની નજીક લઈએ તો સામે આ બાજુ આમથી વધીને અને આમથી ઘટીને 15ની નજીક જશે, જે આપ અહીંયા આગળ કોષ્ટક ઉપરથી જોઈ શકો. આ એક્સ અને fx 4.95ને સંગત 14.95, એનાથી વધારે નજીક 5ની જઈએ 4.99 તો 14.99, હજુ વધારે નજીક જઈએ તો 4.995 તો 14.995 થયું. પછી જમણી બાજુ લે 5.1 તો 15.1, 5.01 5ની વધારે નજીક જઈએ તો 15.01, હજુ વધારે નજીક જઈએ 5.001 તો 15.001. એટલે આપ જોઈ શકશો કે આ કિંમતો આ જેમ એક્સની કિંમતો આ બાજુથી વધીને અને આ બાજુથી ઘટીને એ આ 5ની નજીક જાય છે, ત્યારે આ fxનું આ લક્ષ છે એનું અનુમાન કરી શકાય કે આમથી ઘટીને અને આમથી વધીને, ડાબી બાજુથી વધીને અને જમણી બાજુથી ઘટીને તે 15 થશે. એટલે કોષ્ટક ઉપરથી એ એક્સ બરાબર 4.995 અને 5.001 વચ્ચેની કિંમત પરથી એવી તારવી શકાય કે એક્સ 5 આગળ આ fxનું મૂલ્ય 14.995 કરતાં મોટું અને 15.001 કરતાં નાનું, એટલે લગભગ 15 જેટલો છે. એટલે અનુમાન કરી શકાય, તારવી શકાય કે જેમ એક્સ એ ડાબી બાજુથી કે જમણી બાજુથી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 માઇનસ ડાબી બાજુનું લક્ષ અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 પ્લસ જમણી બાજુનું લક્ષ, એ બંને લક્ષ એ 15ને અનુલક્ષે છે, અને તેથી કહી શકાય કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 fx બરાબર 15 થાય. આ બધી વાતો તમારા માટે સમજવા માટે છે કે વિધેયનું લક્ષ કેવી રીતે મેળવાય. બરાબર, આપણી બુકની અંદર અલગ અલગ ઘણા બધા ઉદાહરણો આપેલા છે. એટલે લક્ષ એટલે શું, લક્ષનો જે કન્સેપ્ટ છે તે આ વિધેય લઈને આપણે અહીંયા આગળ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. આવા અનેક દ્રષ્ટાંતો આપણે લઈ અને ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ શોધી અને તે કરી શકીએ, અને તેના ઉપરથી આપણે અનુમાન કરીશું. બીજો એક દાખલો લઈએ. હવે અહીંયા આગળ આપ જોઈ શકો કે fx બરાબર x² -4 છેદમાં x -2 x ઇઝ નોટ ઇક્વલ ટુ 2 આગળ આ વિધેય વ્યાખ્યાયિત નથી, તો આનું લક્ષ શોધો. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 fx, આ fx વિધેય છે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ. જો અહીં 2 લખીએ તો આ 4 એટલે 0, અહીં 2 લખીએ 0 એટલે 0 સ્વરૂપનું હોય તો અંશ છેદમાંથી સામાન્ય કિંમતો આપણે અવયવ પાડીને દૂર કરશું. એટલે અહીંયા આગળ x -2 અને x + 2 બે અવયવ પડશે. નીચે તો x -2 છે એટલે x -2 અવયવ કેન્સલ થશે. એટલે આનું મૂલ્ય આ fx બરાબર x + 2 મળશે, આ x + 2. હવે આપણે આ fx = x + 2નો આલેખ દોરી અને પછી આપણે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 લઈ અને કિંમતો 2ની નજીકમાં એટલે 1.999 અથવા 2.0001 એમ કરીને ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ બરાબર 2ની નજીક કિંમતો વધીને અથવા ઘટીને, એટલે કે આ 2 છે એટલે 1 અને 3 એક વિવૃત અંતરાલ લઈએ અને એમાંથી કિંમતો અલગ અલગ લઈએ તો એની સામે કિંમતો એ 4ની વધારે નજીક કિંમતો આવશે. 3.99999 અથવા 4.00001 આવી રીતે થશે. એટલે અનુમાન કરી શકાય કે આનું લક્ષ 4 થશે. આ કિંમતો અહીંયા આગળ આપણે લખીએ 2 તો 2 + 2 4 થશે. એટલે
આના દાખલા ઉપરથી અનુમાન કરી શકાય કે આ વિધેયનું લક્ષ 4 હશે. એટલે આપણે અહીંયા આગળ 4 લખ્યું. એટલે આપણે કહીએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ બરાબર 4 થાય. આવી રીતે વિધેયના લક્ષનું અનુમાન ઉપરથી આપણે લક્ષ મેળવીએ. હવે આપણી ટેક્સ્ટ બુકમાં આવા અલગ અલગ બધા દ્રષ્ટાંતો આપેલા છે અને તે બધા સમજવા માટે છે આપણને. એટલે અહીંયા આગળ પહેલો આપે છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એક્સ ક્યુબ. હવે આનો આપણે ગ્રાફ દોરીએ તો આપણને આમ આવી રીતે ગ્રાફ મળશે, જે આપણે બીજા ચેપ્ટરમાં આને દોરેલો. તો અહીંયા આગળ 1 લખીએ તો 1 ક્યુબ એટલે 1 થશે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ આ 3x એફ બરાબર 3 આપેલું હોય તો આનું લક્ષ અહીંયા આગળ 3 લખીએ તો 3 દુ 6 થશે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 અહીંયા આગળ 3 આ અચળ સંખ્યા છે. અહીં કિંમતો ગમે તેટલી બદલીશું પણ અચળનું લક્ષ અચળ જ મળશે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અહીંયા આગળ 1 લખીએ, અહીં 1 લખીએ તો 1નો સ્ક્વેર 1, 1 પ્લસ 1 એટલે 2. એટલે આનું લક્ષ લગભગ 2ની નજીક આવશે એવું આપણે અનુમાન કરી શકાય. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/2 સાઇન એક્સ. તો અહીંયા આગળ આપણને મિત્રો ખબર છે કે જ્યારે આપણે કિંમત લખીએ કે સાઇન π/2 અને સાઇન π/2ની કિંમત 1 થશે. એટલે અનુમાન કરી શકાય કે આ વિધેયનું લક્ષ એ 1 છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એક્સ કોસ એક્સ. તો અહીંયા આગળ 0 લખીએ અને કોસ 0 એટલે 1 થશે. એટલે 0 પ્લસ 1 એટલે 1. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 અહીં એક્સ ક્યુબ છે એની જગ્યાએ 1/x ક્યુબ હોય તો છેદમાં અહીંયા આગળ 0 લખીએ તો 1/0 થશે. 1/ અહીંયા આગળ 0 થશે અને 1/0 આવી રીતે આપણે લખતા નથી. એટલે કે પોઝિટિવ ઇન્ફિનિટી અનંત સુધી અવ્યાખ્યાયિત થશે. આનો લક્ષ મળશે નહીં. તો આ જે બધા દાખલા છે એના કિંમતો જેનું લક્ષ છે આપણને આપેલું છે, અહીં 1, અહીં 2, આ 2, 1, અહીં π/2, અહીં 0, અહીં 0. તો એની સમાવતો એક નાનો વિવૃત અંતરાલ લઈ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મેળવી અને આ બધા દ્રષ્ટાંતોનું આ લક્ષનું અનુમાન આપણે કરી શકીએ. પણ એ બધું કરવાની કંઈ જરૂર અત્યારે લાગતી નથી. એટલે ખાલી મેં તમને આ બતાવ્યું કે આવા બધા જે દ્રષ્ટાંતો જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે તેનું લક્ષ આવી રીતે મળી શકે, લક્ષનું આપણે અનુમાન કરી શકાય. એટલે તમારે તે યાદ રાખવાનું. અને આમ પણ સમજણ શક્તિએ કેળવાયા પછી પરીક્ષાની દૃષ્ટિએ જે છે તે આ મહત્ત્વનું છે. બરાબર, કઈ રીતે લક્ષ આપણે મેળવ્યું તે વાત આપણે સમજાઈ ગઈ. પછી લક્ષ શું છે આપણો તે શોધવાનું. આપણો પણ જીવનમાં તે થયું ને આપણું લક્ષ કયું છે અને એ લક્ષ પ્રાપ્ત થયું પછી કંઈ પૂરું થતું નથી. પણ લક્ષને પ્રાપ્ત કર્યા પછી એની અંદર પરિપૂર્ણતા પ્રાપ્ત આપણને મળે, એનું પરિણામ મળે, આઉટકમ મળે, તે જોવાનું કામ આપણું છે. એટલે એ આ આપણું પરિણામ. બરાબર, હવે તે એના ઉપરથી દાખલા આપણે ગણવાના પ્રયત્ન કરીએ. હવે એક દાખલો લીધો f(x) બરાબર 1 અને 0, x લેસર ઓર ઇક્વલ ટુ 0 અને x ગ્રેટર દેન 0. તો f(x) લિમિટ x અને 0 f(x)નું લક્ષ શું થાય? તો વિધેય f(x)નું શૂન્ય આગળનું લક્ષ શોધવાનું છે. અહીં આગળ છે ને, તો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ ખબર કઈ રીતે પડે મિત્રો? એટલે હું તમને કહું કે આ જે દાખલો છે ને, આપ અહીં આગળ જોઈ શકો, હું એમ લખું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0, જેનું લક્ષ આપણે મેળવવાનું છે આ 0 લખ્યું એટલે નક્કી થઈ ગયું. હવે આ બાજુ કિંમત હોય અહીં આગળ તો લેસ થાય અને આ બાજુ જો કિંમત હોય અહીં આગળ હું ઉપર લખો તો એક્સ ગ્રેટર દેન 0 થાય. તો આ થશે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ અને આ બાજુ થશે એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ. એટલે આ ડાબી બાજુનું લક્ષ અને આ જમણી બાજુનું લક્ષ. મિત્રો ખ્યાલ આવ્યો? એટલે ડાબી બાજુનું લક્ષ એટલે આપણે તે શોધીએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ f(x), ડાબી બાજુનું લક્ષ એટલે એક્સ લેસ દેન 0 અને એક્સ લેસ દેન 0 એટલે શું આપેલું છે? f(x)ની કિંમત 1 આપેલી છે. એટલે ડાબી બાજુનું લક્ષ મળી ગયું. હવે એક્સ ગ્રેટર 0 એટલે જમણી બાજુનું લક્ષ, વિધેય f(x)નું 0 આગળનું જમણી બાજુનું લક્ષ એટલે એક્સ ગ્રેટર દેન 0, કારણ કે એક્સની કિંમત 0 કરતાં મોટી છે. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ f(x) બરાબર આપણને અહીંયા આગળ 0 ને પણ 2 લખો
2 બદલી નાખ્યું 2. તો આ જમણી બાજુનું લક્ષ 2 મળ્યું. એ 0 પણ લખી શકાય, એવું કંઈ છે નહીં, પણ અહીંયા આગળ આપણે એને મિસ્ટેક કરી દીધી લખવામાં થયું ને. હવે આપ સમજી શકો. તો અહીં આપણે જોઈ શકો કે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષના મૂલ્યો અલગ છે. ડાબી બાજુનું લક્ષ 1 છે, જમણી બાજુનું લક્ષ 2 છે. 0 પણ હોઈ શકે. આથી આ વિધેય એફએક્સનું લક્ષ એક્સ ટાઈમ્સ 0ને અનુલક્ષે ત્યારે એ એફએક્સનું લક્ષનું અસ્તિત્વ નથી, શક્ય નથી. એટલે વિધેયના લક્ષનું ને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. વિધેયનું લક્ષ ક્યારે મળે કે જ્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એ બંને લક્ષ મળે અને બંને સમાન હોય તો જ કહી શકાય કે વિધેયનું લક્ષ આપણને મળે. આ દાખલાની અંદર ડાબી બાજુનું લક્ષ 1 છે, જમણી બાજુનું લક્ષ 2 છે, બંને અલગ અલગ છે. તેથી જેમ એક્સ 0ને અનુલક્ષે તેમ એફએક્સનું મૂલ્ય અલગ અલગ થશે. તેથી એના લક્ષ એ આપણને મળશે નહીં, તે શક્ય નથી. એટલે અહીંયા આગળ અહીં વિધેયનું લક્ષ અસ્તિત્વ નથી, શક્ય નથી. એક બીજો ઉદાહરણ લીધો, અસમતાઓ. આપ જોઈ શકો કે એફએક્સ બરાબર અહીં 3 વાતો અહીં આપણને આપેલી છે. 3 વાતો કઈ કઈ? એક તો ઇક્વલ ટુ, એક ગ્રેટર દેન 0 અને એક લેસ દેન 0. 3 વાતો છે. તો પહેલાં એક્સ ઇક્વલ ટુ 0 છે તે કિંમત આપણને જે મળે છે એક્સ ઇક્વલ ટુ 0, તો અહીંયા આગળ એક્સ 0 લખીએ તો એની સામે આપણને 0 મળે. એને આ વિધેયની કિંમત કહેવાય. આ વિધેયની કિંમત આપણને એફ ઓફ 0 બરાબર 0 મળે. હવે એક્સની ઋણ કિંમતો માટે એક્સ લેસ દેન 0, જો આ આપણને આ અક્ષ એક્સ અક્ષ આપેલો, આ વાય અક્ષ આપેલો. હવે એક્સ 0 છે. હવે આપણે 0નું લક્ષ આપણે મેળવવાનું છે, બરાબર. તો 0ની આ ડાબી બાજુ અને 0ની આ જમણી બાજુ. હવે એક્સની ઋણ કિંમતો માટે એટલે અહીં કિંમતો આપણે એક્સની કિંમતો અહીં આ બાજુ લઈએ 0થી આ છે. તો ઋણ કિંમતો માટે આ એફએક્સ જે છે એ આપણને એક્સ -2 મળશે. અને એક્સની ધન કિંમતો માટે એટલે જમણી બાજુ આ બાજુના ભાગમાં એક્સ ગ્રેટર દેન 0, એક્સ અહીંયા આગળ છે એટલે 0 કરતાં એક્સની કિંમત મોટી છે. તો એની સામે આ એફએક્સ જે છે એના માટે એક્સ +2ની કિંમતો આ કોષ્ટકમાં છે. હવે કોષ્ટકમાં આપણે કિંમતો લઈએ, માઇનસ પોઈન્ટ અહીંથી લઈએ -0.1. તો અહીં સામે લઈએ તો -0.21, -0.001 લઈએ તો -2.01. હજી એનાથી વધારે નાની કિંમત લઈએ -2.001 તો -2.001. હવે ધન કિંમત લઈએ એટલે અહીંયા આગળ 0.1 તો અહીંયા આગળ 2.1, 0.01 તો 2.01, 0.001 એની કિંમતો આપણે લઈએ તો સામે મળશે 2.01. એટલે એક્સની કિંમતો અહીંયા આગળ આપણે લઈએ તો એમને જો ધન કિંમતો છે તો આવી રીતે એ ગ્રાફ થશે, અને એક્સની કિંમતો ઋણ છે તો કિંમત આવી રીતે ઘટતી જશે, આમ જશે. અને એક્સ ઇક્વલ ટુ 0 તો અહીંયા આગળ આવશે. એટલે આ જમણી બાજુનું લક્ષ અહીંયા આગળ આ 2, આ બાજુનું તમે લક્ષ જુઓ અહીંયા આગળ તો -2 મળે. એટલે અહીંયા આપણે જોઈએ કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ ડાબી બાજુની કિંમતો માટે અહીં અનુમાન કરી શકાય કે આ બધી કિંમતો એક્સ એ 0ની વધારે નજીક જાય, અહીંથી લઈએ પછી અહીંથી લઈએ પછી અહીંથી લઈએ પછી અહીંથી લઈએ એમ કરતાં 0ની નજીક જશે ત્યારે એફએક્સની કિંમત આમ કરતાં અહીંયા આગળ -2ની નજીક જશે. અને કિંમતો ઘટીને આ બાજુ પહેલાં અહીંથી પછી અહીંથી કિંમતો ઘટીને આ બાજુ એટલે જમણી બાજુનું લક્ષ ત્યારે એક્સ +2 થશે. ત્યારે આ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફએક્સની કિંમત આ 0 થાય ત્યારે વધારે જો 2.1, 2.01, 2.001 એમ 2ની નજીક છે. એટલે ડાબી બાજુનું લક્ષ -2, જમણી બાજુનું લક્ષ 2. તો ડાબી બાજુ તથા જમણી બાજુના લક્ષના મૂલ્યો સમાન ન હોવાથી એક્સ = 0 આગળ
વિધેયનું લક્ષ શક્ય નથી. તો આ ટાઈપનો દાખલો જ્યારે હોય અને બંને લક્ષ અલગ અલગ મળે ત્યારે આવા વિધેયનું લક્ષનું અસ્તિત્વ નથી એમ આપણે અનુમાનથી કહી શકાય. એના માટે અહીંયા આગળ આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કર્યો. પરીક્ષામાં કંઈ એ બધું જરૂર નથી, પણ વિધેયનું લક્ષ કઈ રીતે મળે અહીંયા આગળ તમારે ખાસ જોવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ એ ક્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, એ ક્યારે અલગ હોઈ શકે. તો એના માટે 2-3 વિકલ્પો છે. એક તો અસમતા આપેલી હોય ત્યારે બંને અલગ હોઈ શકે, સમાન પણ હોઈ શકે. એક માનાંક હોય, માનાંકની વ્યાખ્યા આપણે જે મોડ એક્સ મેં આપણે હમણાં જ બતાવી, મોડ એક્સ ઇક્વલ ટુ એક્સ, એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, મોડ એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ, જ્યારે એક્સ લેસ દેન 0. જ્યારે માનાંક હોય તો પણ ડાબી બાજુ જમણી બાજુ લક્ષ અલગ હોઈ શકે. બરાબર. એટલે અસમતા હોય, માનાંક હોય, પૂર્ણાંક ભાગ પણ કદાચ હોઈ શકે. બરાબર. હવે અહીંયા આગળ ખાસ તો આપણે એટલો બધો ઊંડાણથી અભ્યાસ કરવો નથી, પણ પૂર્ણાંક ભાગની કિંમતો લઈએ એટલે એમાં પાછા 2 ભાગ આવે, એક સીલિંગ અને એક નીચે ફ્લોર ફંક્શન, એમાં 2 અલગ અલગ આવે. ત્યારે એ બંનેની કિંમતો આપણે અલગ અલગ કિંમતો મળી શકે. એટલે મિત્રો અહીંયા આપણે ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ જ્યારે આવી અસમતાઓ માનાંક હોય ત્યારે ખાસ આપણે કાળજી રાખશું. જ્યારે દાખલા લઈશું ત્યારે ખબર પડશે કે અહીંયા આગળ જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ આપણે શોધવું જરૂરી છે. આગળ આપણો પ્રયત્ન કરીએ. હવે એક પ્રમેય છે. હવે આ પ્રમેયનો આપણે આ ઉપયોગ કરીશું. મને બહુ યાદ નથી, પરંતુ એક વખત આપણા બોર્ડમાં આમાંથી એક પ્રશ્ન પૂછાયેલો કે વિધાનની સત્યર્થતા ચકાસ, અને આવી રીતે લખેલો હતો. અહીંથી શરૂઆત કરી. તો અમારી પેન્સિલ જો ફરે અહીંથી શરૂ કરી, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ પ્લસ જી એક્સ, આ કૌંસ પૂરો, બરાબર, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ વત્તા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ જી એક્સ. અહીંથી શરૂ કરીને આટલું એક વાક્ય લખેલો અને લખ્યું હતું કે આ વિધાનની સત્યર્થતા કરો. તો બધાએ તો એવું નહીં હોય, પણ ઘણા બધા છોકરાએ કહ્યું કે આ વિધાન સત્ય છે. ખરેખર આ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે એની ઉપર વિચાર કરવાનો. જો એફ અને જી એ 2 વિધેયો માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ જી એક્સના અસ્તિત્વ હોય તો આમ લખી શકાય. આ અસ્તિત્વ હોવા જોઈએ. આ અસ્તિત્વ હોય તો આ વાક્ય સાચું છે. આના જો અસ્તિત્વ ન હોય તો આ વિધાન અસત્ય છે, મિથ્યા છે. તેવી રીતે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ માઇનસ જી એક્સ, તો અહીંયા આગળ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ માઇનસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ જી એક્સ બંને અલગ અલગ કરી શકાય. અહીંયા આગળ ગુણાકારમાં એફ એક્સ અને જી એક્સ, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ ગુણ્યા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ જી એક્સ બંનેનું અલગ અલગ લખી શકાય. ભાગાકારની અંદર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ અપોન જી એક્સ, આ જી એક્સની કિંમત 0 ન હોવી જોઈએ, તો અંશનું લક્ષ અને છેદનું લક્ષ આવી રીતે લખી શકાય. પણ આમાં શરત એ છે કે જી એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો કે બહાર નીકળી શકે. તો કે ઇન્ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ કે બિલોંગ્સ ટુ આર, આ એના નિયમો એક પ્રમેય તરીકે આપણે લીધા, જેને આપણે સાબિત કરવાની જરૂર નથી. સાબિત કરી પણ શકાય, પણ આપણે કંઈ એટલું જરૂરી નથી તમારે આ લેવલ ઉપર. એટલા તમારે યાદ રાખવાનું. બહુપદી વિધેયનું લક્ષ ઘણા બધા n પદો સુધી આપેલા હોય. અહીં તો n+1 પદો આપેલા છે. કારણ કે 1થી શરૂ કરીને n પદ અને પહેલું પદ એટલે n+1 પદ છે. અને આ એક્સ રેઝ ટુ n અને an ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે આ પદ 0 નથી, એટલે અચળ નથી. એમ કમસે કમ એનો એક ચલનો ઘટક તો અહીંયા આગળ છે જ. અને ai બિલોંગ્સ ટુ 0, a0, a1, a2, a3, an એ વાસ્તવિક સંખ્યા હોય. તો આ વિધેયને બહુપદી વિધેય આપણે કહીશું, જે આપણે વિધેયના ચેપ્ટરમાં ભણ્યા હતા, અને ફરીથી આ વ્યાખ્યા રિપીટ કરીએ. તો આ બહુપદી વિધેયનું લક્ષ શું થાય? તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a0, a1x, a2x² અનંત સુધી an x રેઝ ટુ n. તો આ n+1 પદ છે, તો પહેલા પદનું લક્ષ અહીંયા આગળ લિમિટ એક્સ a1x, બીજા પદનું લક્ષ
લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a2 ત્રીજા પદનું લક્ષ, એમાં એનમું પદ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ an ઇન્ટુ એક્સ ટેન્ડ્સ ટુ n. હવે a0 તો અચળ સંખ્યા છે, આ a1 બહાર નીકળશે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ આ એક્સનું લક્ષ, અહીંયા આગળ a2 બહાર નીકળે x² નું લક્ષ, તેમ કરતાં કરતાં an અચળ નીકળશે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એક્સ રેઝ ટુ n. અને હવે પહેલાંમાં a0 થશે, આ a1 અને આ કિંમત અહીં x મૂકીએ એટલે એ થશે, પછી અહીં a2 a² થશે, એમ en ઇન્ટુ a રેઝ ટુ n થશે. એટલે આને f ઓફ a લખાય. એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ f ઓફ x ઇક્વલ ટુ અહીંયા આગળ a લખીએ તો f ઓફ a એનું મૂલ્ય છે. એટલે બહુપદી વિધેયનું લક્ષ આપણે આવી રીતે શોધીશું. એટલે આ તમારે મહાવરો થાય કે કેવી રીતે થાય. પછી તો તમે ડાયરેક્ટ પણ લખી શકો, પણ આ શરૂઆતમાં તમને સમજાય એટલે અહીંયા આગળ આપણે 1, 2, 3 અને પછી છેલ્લે આ n+1 પદ લઈ અને દરેકનું લક્ષ શોધવા માટે આપણે બતાવ્યું. એટલે આ તમારી શરૂઆત છે. શરૂઆત તમે આવી રીતે કરો એટલે તમને પણ પછી ખબર પડી જાય, તમારો મહાવરો પણ થઈ જાય કે આ બહુપદીનું લક્ષ આપણે કેવી રીતે શોધીએ છીએ. પછી સમય વિધેયનું લક્ષ, અંશ અને છેદ. તો સમય વિધેય પણ આપણે વિધેયના ચેપ્ટરમાં જોયેલો. જો fx અને hx એ બહુપદી વિધેયો હોય અને એનો છેદ hx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો fx બરાબર gx અપોન hx ને સમય વિધેય કહેવાય છે. અને સમય વિધેયનું લક્ષ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ fx ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ gx અપોન hx. એટલે અંશનું લક્ષ અને છેદનું લક્ષ. એટલે અહીંયા આગળ એ લખીએ અને આ અહીંયા આગળ એક્સની જગ્યાએ એ લખીએ તો અંશ થશે ga અને છેદ થશે ha, જ્યાં ha ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને આવી રીતે આ સમય વિધેયનું લક્ષ આપણે મેળવી શકીએ. હવે અહીંયા આગળ તો ઘણી બધી વાતો આપણે ટેક્સ્ટ બુકમાં કરી લે છીએ, પણ ધારો કે અહીંયા આગળ એક્સ બંને જગ્યાએ મૂકીએ અને કિંમત 0, 0 થાય તો અહીંયા આગળથી x માઇનસ a અને x માઇનસ અવયવ લઈ અને બાકીનું પદ આપણે g1x અને h1x લખીએ. ફરીથી એમાં પણ જો બીજો અવયવ હોય તો x માઇનસ a રેઝ ટુ k સુધી આપણે જઈ શકીએ. અને એમ જ્યાં સુધી અંશ અને છેદ એ 0, 0 ફોર્મ જ્યારે થાય તો તેના માટેનો નિયમ છે. આ 0, 0 સ્વરૂપ થાય તો એના સામાન્ય હવે આપણે દૂર કરવાનું. હા, અને ન થાય તો પછી આપણે કિંમતો મૂકી અને એનો લક્ષનું આપણે અનુમાન કરી શકાય. બરાબર. એટલે અહીંયા આગળ આપણે બહુ અહીંયા આગળ ચર્ચા કરતા નથી ને આને હજુ આમાં ઘણું બધું આગળ જ જઈ શકાય. 1 અવયવ, 2 અવયવ, 3 અવયવ, k અવયવ સુધી બહાર અહીંયા આગળ નીકળી શકે. તો આ જે છે gx ને x માઇનસ a વડે ભાગતા પછી અહીંયા આગળ આપણને નવો એક વિધેય મળે અને એનું લક્ષ આપણે શોધવાનું. એટલે અંશ અને છેદના અવયવ દૂર કરતા જવાનું અને નવા નવા વિધેય મેળવતા જવાનું. છેલ્લે જ્યારે 0, 0 ફોર્મ ના આવે પછી આ એક્સની જગ્યાએ એની કિંમત લખવાની, એટલે તમે લક્ષનું અનુમાન કરી શકો. હવે આપ અહીં જોઈ શકશો કે હવે આપણે મૂળ વાત ઉપર હવે આવીએ છીએ. આટલું બધું આપણે ભણ્યા, ગણતરી કરી અને ત્યાર પછી કેવી રીતે લક્ષ મેળવાય એ વાત આપણે અહીં આગળ જોઈએ. પહેલો, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 x³ માઇનસ x² પ્લસ 1. હવે હું અહીં જે લખું છું એવો તમે પરીક્ષામાં લખો તો વધારે સારું છે. બરાબર, કારણ કે રીતના પણ માર્ક્સ છે. હવે કે MCQ તો આપણું ગયું એટલે અહીં રીતના માર્ક્સ છે એટલે મેં આવી રીતે લખેલું. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 x³, પછી બીજું પદ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 x², પછી ત્રીજું પદ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 અહીંયા આગળ. હવે આ એક્સની જગ્યાએ 1 લખો, અહીંયા આગળ એક્સની જગ્યાએ 1 લખીએ અને આ તો અચળ પદ છે એટલે 1³ 1² એટલે આ માઇનસ થશે. આ માઇનસ ને પ્લસ બંને ઉડી જશે એટલે આની કિંમત ખાલી 1 રહેશે. અહીં ડાયરેક્ટ તમે 1 -1 +1 લખો તો પણ તમને 1 મળી જશે. બીજો દાખલો, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3x ઇન્ટુ x + 3. તો આ કિંમત અહીંયા આગળ 3 લખીએ અને અહીં લખીએ તો 3 ને 1 4 થઈ અને આ કૌંસની બહાર 3 તો 4 તરી 12 કિંમત મળી. આને તમે વિસ્તરણ કરીને પણ તમે એ કરી શકો. અહીંયા આગળ જે છે આ જે ભાગ છે તમે એને આમ પણ લખી શકો. લખવું જરૂર નથી પણ તમે
આ x² પ્લસ x કરીને પણ એ મેળવી શકો અહીંયા આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x²નું પછી આનું લક્ષ મેળવો પણ એ વાત એકને એક જ થઈ એટલે એમાં કંઈ પછી તમારે કંઈ કરવાની જરૂર નથી એટલે આપણે લખતા નથી બરાબર એટલે એનો આપણે ઉલ્લેખ કરવાની જરૂર નહીં પડે પણ તે થઈ શકે મારું કહેવાનું સમજો કે આવી રીતે પણ મળી શકે બીજું જો બહુપદી એક વિધેય બહુપદી એટલે એના 11 પદ સુધી લીધા પહેલાં n+1 પદ હતા તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 છે મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખો હવે 1 + x + x² x⁻10 અને xનું લક્ષ -10 છે તો આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 અહીં 1 લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x⁻1 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x² પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x⁻10 તો અહીંયા અચળ પદ છે એટલે 1નું 1 આ -1 અહીં લખીએ એટલે -1ની 1 ઘાત અહીંયા આગળ -1 લખીએ એટલે 2 ઘાત એમ કરતાં અહીં 11મા પદમાં લખીએ -1 10 ઘાત એટલે પ્લસ થશે એટલે પહેલું પદ આપણે મૂકી રાખીએ તો બીજું પદ માઇનસ અને ત્રીજું પદ પ્લસ થશે તો બીજું ને ત્રીજું એમ કરતાં 5 એવી પેર આપણને મળે કે જે 0 થાય જો આ એક પેર આ બીજી પેર અહીં બીજી અહીં વચ્ચે હશે એટલે એ બધા 0 0 થશે પ્લસ માઇનસ છેલ્લે 1 રહેશે કારણ કે ટોટલ 11 છે અને આ 1 છે ને તે અલગ રહેશે એટલે પ્લસ માઇનસ અહીંથી 1 અહીં 1 લખીએ તો 5 યુગ્મ સંખ્યાઓ અને 5 અયુગ્મ સંખ્યાઓ એટલે માઇનસ થશે એટલે આ વિધેયનું લક્ષ આપણને 1 મળશે કુલ 11 પદો છે તે આપ જોઈ શકશો આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² + 1 છેદમાં x + 100 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² + 1 x + 100 તો આ 1 અહીં લખીએ તો 1² અને આ 1 છેદમાં લખીએ તો 1² ઇઝ 1 1 + 1 એટલે 2 અને 100 + 1 એટલે 101 તો આ વિધેયનું લક્ષ મળ્યો લિમિટ x ટેન્ડ્સ ટુ π x - 22/7 હવે અહીંયા આગળ ખાસ ધ્યાન દાખલો બહુ નાનો છે સમજવામાં બહુ જરૂર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ π છે માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ π 22/7 અને x લખ્યો હવે આ xની કિંમત આપણે અહીં લખીએ π તો π - 20/7 લખ્યું હવે તમને એમ થાય કે અમે તો જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે આ x બરાબર અહીંયા અમે આવું લખીએ કે xની કિંમત એ 22/7 છે અથવા તમે ઘણી વખત આવું લખો કે 3.14 છે મિત્રો આ એનું અનુમાન છે એક્સની અહીં પાઈની કિંમત એક્સ બરાબર અહીં પાઈ લઈએ આ પાઈ તો પાઈની કિંમત 3.14 અથવા 22/7 આ લગભગ કિંમત છે આશરે કિંમત છે એક્ઝેક્ટ કિંમત નથી અને આ એક્ઝેક્ટ કિંમત છે એટલે તમે પછી પાઈ -22/7 = 0 ન લખતા જે છે તે મૂકી રાખવાનું તમને નિર્દેશ કરેલો નથી એટલે તમે અહીં ખરેખર તો એ આમ કરવું જોઈએ આ ≠ 0 તમને સંકેત આપેલો નથી અહીંયા આગળ કે એક્સની કિંમત તમે 22/7 અથવા 3.14 લો તો x ઇઝ નોટ ઇક્વલ ટુ 22/7 x ઇઝ નોટ ઇક્વલ ટુ 3.14 એટલે એનું લક્ષ પાઈ -22/7 થશે એટલે એમાં ભૂલ ન થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x³ - 4x² + 4 અને x² - 4 અહીં 2 લખો અહીંયા આગળ બધી xની જગ્યાએ 2 તો એ 0/0 થશે એ ટાઈપનું સ્વરૂપ તો આના અવયવ પાડે તો અમે જો એ આ ત્રણેય પદમાં x કોમન છે x² - 4x + 4 અને આ તો x - 2નો સ્ક્વેર છે પૂર્ણ વર્ગ છેદમાં x² - 2² એટલે આના બે અવયવ પડશે એક x + 2 ને એક x - 2 આમાંથી એક અવયવમાંથી કેન્સલ થશે x - 2 અને એક x - 2 રહેશે એટલે x × x - 2 અને છેદમાં x + 2 તો લિમિટ x ટેન્ડ્સ ટુ x × x - 2 છેદમાં x + 2 આટલો રહ્યો હવે અહીંયા આગળ તમે 0 0 લખવાથી આપણે
0 ફોર્મ આવશે ને એક્સની કિંમત 2 લખવાથી અહીં 2 લખો તો 2 - 2 2 + 2 છેદમાં તો અંશમાં 2 - 2 એટલે 0 અને 2 × 0 એટલે 0 અને 2 + 2 એટલે 4 0/4 એટલે 0 તો આનું લક્ષ થશે 4 એટલે પણ 0 ફોર્મ છે એટલે એમાંથી x - 2 હવે આપણે દૂર કરવાનો રહ્યો. આગળ લિમિટ x → 2 x² - 4 x³ - 4x² + 4 છે જુદા સ્વરૂપમાં એને આપ્યો બરાબર પ્લસ માઇનસ તો અંશમાં છેદમાંથી અંશ કરી દઈએ એમ ખ્યાલ આવે તો શું થાય છે જો તો અહીં 2 અવયવ પડે આનામાં પહેલાંની જેમ કર્યો અને પૂર્ણ વર્ગ થયો એક અવયવ કેન્સલ થઈ ગયો એક અવયવ રહેશે એટલે x + 2 ઇન્ટુ ખ્યાલ આવે ને ફરીથી લિમિટ x² - 4 અને તે આમાંથી x કોમન લીધો બરાબર લિમિટ x → 2 આના 2 અવયવ x + 2 ઇન્ટુ x - 2 x કોમન લીધો તો x² - 4x + 4 આના પૂર્ણ વર્ગ થશે માટે લિમિટ x → 2 x + 2 x - 2 આ x અને x - 2નો સ્ક્વેર એક અવયવ કેન્સલ થયો તેથી લિમિટ x → 2 x + 2 x ઇન્ટુ x - 2 હવે xની કિંમત લખો અહીં 2 લખો અહીં 2 અને 2 તો 2 + 4 2 + 2 એટલે 4 અહીંયા આગળ 2 લખ્યો 2 - 2 એટલે 0 0 × 0 0 × 2 એટલે 0 તો 0 4/0 એટલે ઇન્ફિનિટી એટલે આ અવ્યાખ્યાયિત છે એટલે આનું લક્ષ આપણને મળી શકે નહીં. પહેલો દાખલાને આપણે ઊંધો કરી દીધો તો આવી રીતે આપણને એ મળે એટલે ખાસ વિધેયનું લક્ષ ક્યારે મળે ક્યારે ન મળે ખાસ ધ્યાનમાં રાખવાનું. લિમિટ x → 2 x³ - 2x² છેદમાં x² - 5x + 6 અહીં આગળ 2 લખો તો 0 ફોર્મ મળે તો આમાંથી x² કોમન લઈએ તો x - 2 અને આના 3 દુ 6 2 અવયવ પડશે x - 3 ને x - 2 3 દુ 6 પ્લસ થઈ ગયા આ x - 2 x - 2 હવે કેન્સલ થઈ ગયો એટલે અહીં થયું લિમિટ x → 2 x² છેદમાં x - 3 હવે અહીં 2 લખો તો 2નો સ્ક્વેર અને 2 - 3 2 × 2 = 4 થયા 2 - 3 એટલે -1 થયા 4/-1 એટલે -4 થયું તેથી આ વિધેયનું લક્ષ આપણને -4 મળ્યું બરાબર. આવી રીતે આપણે તમારે પરીક્ષામાં આટલું લખવું જ પડે આ ગણતરી કરવી જ પડે એટલે મિનિમમમાં મિનિમમ ગણતરી. એક બીજો દાખલો લિમિટ x → 1 x - 2 x² - x અને -1/x³ - 3x² + 2x તો આમાંથી એક અવયવ x કોમન લઈ લો x કોમન લેવાથી x - 1 અવયવ રહેશે આમાંથી x કોમન લઈ લઈએ છેદમાંથી તો x² - 3x + 2 2 તો 2 × 2 તો -2 અને -1 અહીં આગળ થાય 2 અવયવ થયા. હવે આપ અહીં જોઈ શકો x કોમન છે બેમાં x - 1 અહીં કોમન છે તો છેદમાં અહીંયા x - 2 નથી તો x - 2 અહીં ઉપર જશે એટલે x - 2નો સ્ક્વેર અને 1 તો છેદમાં x ઇન્ટુ x - 1 ઇન્ટુ x - 2 હવે અહીંયા આગળ મિત્રો તમે જો 2 રસ્તા છે પણ મેં અહીં સરળ રસ્તો લીધો કે a² - b² હોય તો a + b ને a - b થશે તો x - 2નો સ્ક્વેર અને 1નો સ્ક્વેર લખીએ તો x - 2 અને +1 લખીએ એટલે -1 થયા x - 2 જો અને 2 હવે છે ને x - 2 +1 અને બીજો x - 2 -1 તો શું થશે આ x - 1 અને x - 3 થાય બરાબર એ અવયવ આપણે એટલે મેં એ રીતનો ઉપયોગ કર્યો કે a અને b તો a - b અને a + b એવી રીતે એટલે x - 1 અને x - 3 પણ x - 1 x - 1 આ બંને કેન્સલ થઈ ગયા તેથી લિમિટ x → 1 અંશમાં રહેશે x - 3 છેદમાં 1 અને 2 x ઇન્ટુ x - 2 હવે 1 લખો અહીં તો 1 - 3 અહીં 1 અને 1 - 2 તો 1 - 3 એટલે -2 અને અહીં 1 - 2 એટલે -1 બંને ઉડી ગયા એટલે આનો જવાબ 2 તેથી આનું લક્ષ આપણને 2 મળશે એટલે આ અમે અહીં લખી રાખ્યું છે કારણ એનો આવી રીતે 2 અવયવ પડશે અહીંયા આગળ અવયવ ક્યાંથી આવે તો એ ખાસ ધ્યાનમાં રાખજો.
અહીંયા પ્રમેય કોઈપણ ધન પૂર્ણાંક n માટે લિમિટ x ટેન્સ ટુ a x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n છેદમાં x માઇનસ a બરાબર n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 થાય. તો આનું આ લક્ષ આપણે મેળવવાનું. હવે અહીંયા ઘણી બધી વાતો ઘણા લોકો ઘણી અલગ અલગ બુકની અંદર અલગ અલગ કરે. આપણે જે બુકમાં જે રીતનો ઉપયોગ કર્યો એનો આપણે ઉપયોગ કરીએ કે x રેસ ટુ n માઇનસ a રેસ ટુ ને x માઇનસ a વડે ભાગતા. તો આનો એક હવે x માઇનસ a હવે તો જો આ બંનેનો ગુણાકાર કરીએ તો x રેસ ટુ n મળ્યો. તેથી આ x માઇનસ a અને બાકીની પદાવલી જે છે x રેસ ટુ n માઇનસ 1 પ્લસ x રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ a એટલે આ બંનેનો ઘાત છે ને એ n માઇનસ 1 થવી જોઈએ. એમ કરતાં કરતાં x ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 2 થાય પ્લસ a રેસ ટુ n માઇનસ 1. શરૂઆતમાં એક્સની ઘાત આવી રીતે ઘટતી જાય અને અહીંયા આગળ એ 0 છે, અહીં 1 છે, એની ઘાત વધતી જાય. પણ એક્સ અને એની ઘાતનો સરળ હંમેશા અહીંયા આગળ સરખો રહેશે. હવે આ એક્સ માઇનસ એને આપણે આ બાજુ લઈ જઈએ અને એનું લક્ષ લઈએ તો આ અહીંયા આગળ ગયું તો આનું લક્ષ વત્તા આનું લક્ષ વત્તા વત્તા છેક એનવા પદનું લક્ષ. તો આ પહેલાં પદનું લક્ષ અહીંયા આગળ આપણે એ લખી નાખીએ તો એ રેસ ટુ n માઇનસ 1. બીજા પદનું લક્ષ અહીંયા એ લખીએ કે એ રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ a. એમ કરતાં કરતાં એનું પદ તો અચળ પદ છે એટલે એ રેસ ટુ n માઇનસ 1 થશે. હવે અહીંયા આગળ એ રેસ ટુ n માઇનસ 2 અને આની એક ઘાત છે એટલે આ બંનેના ઘાતનો સરવાળો કરીએ તો n માઇનસ 1 થશે. તો પહેલું પદની ઘાત n માઇનસ 1, બીજા પદની ઘાત પણ n માઇનસ 1, એમ આ જે પદ લખ્યું છે એનાની ઘાત પણ n માઇનસ 1. કુલ n પદો આપેલા છે. તેથી આ બે પદો તો 2 થાય, 3 હોય તો 3 થાય અને n પદો તો n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1. એટલે આ પ્રમેયનો આપણે દાખલા ગણવામાં ઉપયોગ કરશું. એટલે આપણે તેની સાબિતી અહીં આગળ આપીએ, તમને યાદ રહે એટલા માટે. હવે જે પ્રમેયનો ઉપયોગ કરીએ કે લિમિટ x ટેન્સ ટુ 1 એક્સની 15 ઘાત માઇનસ 1 અને એક્સની 10 ઘાત માઇનસ 1. તો એ પ્રમેયનો ઉપયોગ કરીએ તો અંશને છેદ લખ્યો અને અંશને છેદને x માઇનસ 1 વડે ભાગ્યા. બંનેના છેદમાં x માઇનસ 1 આપણે મૂકીએ અને આ 1ની ઉપર અહીં 15 અને 1ની અહીં ઘાત 10 થઈ એટલે આ આવું ફોર્મ થઈ ગયો x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n છેદમાં x માઇનસ a. તો આનું લક્ષ આપણે મેળવ્યું છે 15 ઇન્ટુ અહીંયા આગળ a રેસ ટુ 15 માઇનસ 1 એટલે 14 છેદમાં 10 ઇન્ટુ આ 1 છે અને અહીંયા આગળ આપણે કેટલા થશે 10 માઇનસ 1 10 માઇનસ 1 એટલે 9 થયું. પણ એકની 9 ઘાત થઈ અહીંયા આગળ 15 અને 9 તો પણ આ 15 થશે ઇન્ટુ 1 અને આ જે છે એ 10 ઇન્ટુ 1 બરાબર 5 તારી 15 અને આ થશે 5 તો 10 એટલે આ 5 ઉડી ગયા એટલે 3/2 આપણને મળશે. આ એની રીત. હા, આ જે પ્રમેય છે એ પ્રમેયનો આપણે આ દાખલા ગણવામાં ઉપયોગ કર્યો. તો આવી રીતે આપણે ઘણા બધા દાખલાઓ આ રીતે ગણી શકીએ. લિમિટ x ટેન્સ ટુ 0 વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ માઇનસ 1 છેદમાં x. તો લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ આ વર્ગમૂળ છે ને 1/2 લખીએ માઇનસ 1. હવે અહીં છેદમાં x છે ને એની જગ્યાએ 1 પ્લસ એક્સ ને માઇનસ 1 આને કૌંસમાં કર્યો એટલે તેની તે જ કિંમત થઈ ગઈ. અને 1ની ઉપર હું 1/2 લખું તો આગળનો પ્રમેય જેવો આ n આ x આ x આ a અને લિમિટ x ટેન્સ ટુ 0 તો અહીં બંને બાજુ 1 પ્લસ એક્સ તો ટેન્સ ટુ 1 થઈ ગયું. તો આનું લક્ષ આના ઉપર આધારિત છે.
તો 1/2 ઇન્ટુ 1/(1/2 - 1 પણ એનની કોઈ પણ શૂન્યતર ઘાત હોય ગમે તે તો પણ અહીં 1ની તો 1 જ થશે એટલે 1/2 ઇન્ટુ 1 એટલે 1/2 થશે, બરાબર. અથવા એક બીજી રીત છે, ઘણા લોકો આવી રીતે કરે છે કે લિમિટ y → 0, આ 1 + x છે એને y લઈ લો તો વર્ગમૂળ y -1, તો અહીં xની કિંમત y-1 થાય, y-1 અહીંયા. હવે લિમિટ x → 0 તો y → 1 થશે, તો લિમિટ y → 1, yની 1/2 ઘાત, 1ની 1/2 ઘાત, y-1. પાછો તે પ્રમેયનો ઉપયોગ કર્યો એટલે આના ઉપર લક્ષનો આધાર રહે છે એટલે 1/2 ઇન્ટુ 1/(1/2 - 1 એટલે -1/2 થશે, પણ ગમે તે થાય 1ની ઘાત છે તેથી તેની કિંમત 1/2 જ થશે. એટલે બંને રીતમાં જવાબ એ આપણને સરખો મળે. હવે ધારો કે f અને g એ વાસ્તવિક સંખ્યા પરના સમાન પ્રદેશવાળા વિધેય છે અને વ્યાખ્યામાં આવતા પ્રદેશના પ્રત્યેક x માટે fx <gx છે, અને કોઈ એ માટે જો લિમિટ x → fx અને લિમિટ x → gxનું અસ્તિત્વ હોય તો લિમિટ x → fx બરાબર લિમિટ x → gx થાય. મિત્રો, એક બહુ મહત્ત્વની વાત કરી કે બે વિધેય આપેલા છે, એક આ fx અને બીજું gx. એ એક્સની કિંમત એના પ્રદેશમાંથી એ વ્યાખ્યાયિત કરેલો છે તે પ્રમાણે લેવા, અને એ બંનેના લક્ષનું અસ્તિત્વ છે. હવે જ્યારે બંનેનું લક્ષ લઈએ ને તો લિમિટ x → બે અલગ અલગ વિધેય હોય અને આ વિધેય આના કરતાં નાનું છે તો ઇટ્સ મે બી કે એનું લક્ષ સમાન પણ હોઈ શકે અને લેસ પણ હોઈ શકે. આનું લક્ષ આના કરતાં મોટું હોય એટલે અહીં લેસ ધેન છે તો અહીં <= હોઈ શકે. આ વાત આપણે અસમતાના એક પ્રમેય ઉપરથી આપણે મેળવ્યું. અને તેવો જ એક બીજો પ્રમેય છે જે તમારે યાદ રાખવાનું, જેને સેન્ડવિચ થિયરમ કહેવાય. સેન્ડવિચ થિયરમમાં 3 વાસ્તવિક વિધેયો આપેલા છે અને એને વ્યાખ્યામાં આવતા પ્રદેશના પ્રત્યેક x માટે fx <gx <hx, અને આ fx અને hx કોઈક વાસ્તવિક સંખ્યા માટે આ fx અને hxનું લક્ષ મળે છે અને બંને લક્ષ સમાન l છે, એની કિંમત l. તો આ લિમિટ x → gxનું લક્ષ 1 થાય. એટલે ફરીથી આગળ મારે અહીંયા લખવું પડે કે લિમિટ x → fx is less than or equal to limit x → gx is less than or equal to limit x → hx. પરંતુ આ બંનેના fx અને gxના લક્ષનું અસ્તિત્વ છે અને એ બંને l છે, આ પણ l. તો લિમિટ x → અહીંયા આગળ આ gx અને આનું લક્ષ પણ l છે, એટલે બંનેની વચ્ચે છે. આ પણ l અને આ પણ l, એટલે એવું અનુમાન કરી શકાય કે લિમિટ x → gxનું મૂલ્ય એ લક્ષ l થાય, આવું અનુમાન કરી શકાય. આ વાત જે છે તે આવી રીતે સેન્ડવિચ થિયરમ ઉપરથી આપણે આ વાત પ્રસ્થાપિત કરી શકીએ. એટલે આ અસમતા અને સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરી અને વિધેયના લક્ષ આપણે મેળવવાના છે. એટલે ગણિતની દૃષ્ટિએ આ વાત ખૂબ મહત્ત્વની છે, તેના ઉપર આપણે થોડો પછી વિચાર કરશું. અસ્તુ. જય ભારત.